નોન લિનિયર રેઝિસ્ટરનો ઉપયોગ કરીને કરંટ શૂન્ય કેવી રીતે થઈ શકે છે એચવીડીસી બ્રેકરમાં, અથવા તો એ સ્થિતિનું નિર્માણ કેવી રીતે થાય એ સમજાવો. તો મુખ્ય સર્કિટ જે તમને દેખાય છે આકૃતિમાં એ ડાયરેક્ટ કરંટને વિક્ષેપિત કરવાની એક બીજી મેથડની અંદરમાં મુખ્ય કરંટમાંથી જે કરંટ પસાર થાય છે એને કેપેસિટર તરફ ડાયવર્ટ કરવામાં અથવા તો વાળવામાં આવે છે. આના કારણે સર્કિટ દ્વારા વિક્ષેપિત થતો જે કરંટ છે એ ઘટી જાય છે. આકૃતિમાં એ બતાવવામાં આવ્યું છે કેપેસિટર સી જે છે શરૂઆતમાં ડિસ્ચાર્જ સ્થિતિમાં હોય છે. હવે જ્યારે તમારો મેઇન બ્રેકરનો કોન્ટેક્ટ એમ, આ જે છે ને આ મુખ્ય બ્રેકરનો કોન્ટેક્ટ એમ એ ઓપન થાય છે ત્યારે મુખ્ય કરંટ જે તમારો બ્રેકરમાંથી જવાના બદલે કેપેસિટર તરફ જાય છે અને એની આગળ તમારું નોન લિનિયર રેઝિસ્ટર મૂકેલો છે. હવે જે રિકવરી વોલ્ટેજના વધારાના જે દર જે છે એનું મૂલ્ય એ રેટ ઓફ રાઇઝ ઓફ રિકવરી વોલ્ટેજ એટલે કે ટ્રિપલ આરવી જેની વાત કરીએ છીએ એ આ નોન લિનિયર રેઝિસ્ટર જે છે એની ઉર્જા જે છે એ આટલા વોલ્ટેજને શોષી લેશે અને એના કારણે મુખ્ય બ્રેકર જે છે એના અક્રોસમાં જે વોલ્ટેજ આવવા જોઈએ એ વોલ્ટેજ ઘટી જાય છે. તો આ રીતે નોન લિનિયર રેઝિસ્ટરની મદદથી એચવીડીસી સર્કિટ બ્રેકરમાં કરંટ શૂન્યની સ્થિતિનું નિર્માણ કરી